નમસ્કાર. આગળ તમને જે દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓ વિશે માહિતી મળી, બરાબર? તો એનો થોડોક ડિફરન્ટ આપણે જોઈ લઈએ. એમ તો એમણે કીધું જ છે, પણ અહીંયાથી લખેલું જોઈએ તો વધારે યાદ રહેશે, બરાબર? તો પેનિન્સ્યુલર રિવર ઓફ ઇન્ડિયા એટલે દ્વીપકલ્પીય, ભારતની દ્વીપકલ્પીય નદીઓ, બરાબર? અને હિમાલયન રિવર ઓફ ઇન્ડિયા એટલે હિમાલયની નદીઓ. તો એ બંનેમાં ડિફરન્ટ કેવું કે જે પેનિન્સ્યુલર રિવર ખરીને એટલે ભારતની દ્વીપકલ્પીય નદીઓ ખરીને એનો સોર્સ મતલબ કે એનો સ્ત્રોત કયો છે તો મોન્સૂન અથવા રેનફોલ, બરાબર? અને જે હિમાલયની નદીઓ છે એનો સોર્સ કયો છે તો ગ્લેશિયર. પછી એ કેવી છે કે દ્વીપકલ્પીય નદીઓ કેવી છે કે સિઝનલ છે, મતલબ ઋતુ પ્રમાણે હોય. અને આ વાળી કેવી છે કે પેરેનિયલ, મતલબ બારમાસી હોય. પછી આની એજ મતલબ ઓલ્ડ છે અને આની એજ ન્યૂ છે, બરાબર? પછી પેનિન્સ્યુલર રિવર માટે આપણે સુપર ઇમ્પોઝડ ડ્રેનેજ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે અનુવર્તી, જે પોતાના ઢાળ પ્રમાણે વહે છે. અને જે પેનિન્સ્યુલર ઇન્ડિયાની અધિકતમ નદીઓ છે એ વેસ્ટર્ન ઘાટમાંથી નીકળી બે ઓફ બેંગાલમાં જઈને ડેલ્ટા બનાવે છે. એટલે જે વેસ્ટર્ન ઘાટમાંથી નીકળે ને એ બધી નદીઓ બે ઓફ બેંગાલમાં જઈને ડેલ્ટા બનાવે. પણ જે ઈસ્ટર્ન ઘાટમાંથી મતલબ પૂર્વ બાજુથી જે પશ્ચિમ તરફ જાય ને એ ડેલ્ટા બનાવતી નથી. શું બનાવે છે? ઇસ્ચ્યુરીઝ. એનો ફોટો હું તમને લાસ્ટમાં બતાવું, બરાબર? પાછળ દેખાય છે? તો આજે આપણે ગોદાવરીને ભણીશું, જેને આપણે દક્ષિણ ભારતની સૌથી મોટી અને લાંબી નદી તરીકે ઓળખીએ છીએ, બરાબર? પહેલાં તો ગંગા આવે અને પછી બીજી કઈ આવે તો ગોદાવરી, જેને આપણે દક્ષિણ ગંગા બી કહીએ અને બુઢી ગંગા તરીકે બી ઓળખીએ. બુઢી ગંગા કેમ કહે ખબર ને? કેમ કે એનું નિર્માણ ક્યારે થયું હતું? હા, જ્યારે બેઝમેન્ટ એરિયો બન્યો હતો ત્યાં બાજુ આવેલી, એટલે આપણે બુઢી ગંગા કહીએ. તો એ મહારાષ્ટ્ર રાજ્યના ત્રયંબકેશ્વર, નાસિક જિલ્લાના ત્રયંબકેશ્વરમાંથી મતલબ ત્રયંબકેશ્વર એનું ઓરિજિન પોઈન્ટ છે, બરાબર? તો ત્રયંબકેશ્વરમાંથી નીકળી અને તે બે ઓફ બેંગાલમાં જઈને પૂરી થઈ જાય છે. પણ એની જે લેફ્ટ સાઈડ મતલબ કે ડાબી સાઈડની જેટલી બી ટ્રિબ્યુટરીઝ કે એની નદીઓ છે સહાયક, એ કઈ કઈ છે તો પહેલી છે દૂધના, પછી એના બાદ કઈ છે પૂર્ણા, પછી જે આ પ્રાણહિતા છે એની એની ત્રણ ટ્રિબ્યુટરીઝ છે. એક તો પેનગંગા, વર્ધા અને વેનગંગા. પછી એના બાદની કઈ નદી છે તો ઇન્દ્રાવતી, એની એક સહાયક નદી છે જેનું નામ છે નારંગી. પછી આગળ જતા એ કઈ નદીને મળે છે તો સબરી. સબરીની બે ટ્રિબ્યુટરી છે, એક તો બલીમેલા અને એક સિલેરુ. પછી હવે એની ડાબી સાઈડની નદીઓ છે પ્રવરા, માંજરા અને માનેર અને કિન્નર સની, બરાબર? તો પ્રવરાની સહાયક નદી કઈ છે તો મુલા. અને માંજરા જે નદી છે ને એના પર એક ઇમ્પોર્ટન્ટ ડેમ આવેલો છે જેનું નામ છે નિઝામ સાગર ડેમ. પછી એના બાદ આગળ જતા કઈ આવે છે તો માનેર, અને પછી આવે છે કિન્નર સની. જે આ નિઝામ ડેમ ખરો ને એ સૌથી જૂનો ડેમ કહેવાય છે. જે આ ફોટો દેખાય છે ને એ શેનો ફોટો છે તો જે ગોદાવરીનું સૌથી વધારે બેસિન કયા રાજ્યમાં છે, પછી કયામાં ઓછું છે એના પર્સન્ટેજ આપેલા છે, બરાબર? તો સૌથી વધારે ક્યાં જોવાય છે? મહારાષ્ટ્રમાં. અહીંયા લખેલું જ છે સૌથી વધારે મહારાષ્ટ્રમાં, પછી આંધ્રપ્રદેશમાં, પછી છત્તીસગઢમાં, પછી ઓડિશામાં, પછી મધ્યપ્રદેશમાં, પછી કર્ણાટક અને છેલ્લે પુડુચેરી. હવે તમે કહેતા હશો કે પુડુચેરી તો દક્ષિણમાં આવેલું, પણ જે પુડુચેરીનું યનમ છે ને એ આંધ્રપ્રદેશ તરીકે જ ઓળખાય છે, બરાબર? સૌથી લાંબી નદી છે દ્વીપકલ્પીય ભારતની, જેને દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એનું ઓરિજિન પોઈન્ટ છે કે ત્રયંબકેશ્વરમાંથી નીકળે છે. પછી એની ટોટલ લંબાઈ છે 1465 કિલોમીટર. જે મુખ્ય રાજ્યો છે એ કયા કયા છે તો મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા. આ મુખ્ય રાજ્યો છે, બરાબર? 5. અને જે બીજા છે નાના મોટા કયા છે તો મધ્યપ્રદેશ, કર્ણાટક અને
મેં તમને પુડુચેરી વાળું કીધું એ વાળું, હે ને. પછી બધાને ખબર છે કે કુંભ મેળો ભરાય છે નાસિકમાં, બરાબર. તો એ ક્યાં આવેલો છે? ગોદાવરી નદી સાઈડ, બરાબર. અને બીજો ક્યાં આપણે કુંભ મેળો ભરાય છે? તો એક ઉજ્જૈનમાં, હરિદ્વારમાં અને પ્રયાગરાજમાં. પ્રયાગરાજ એટલે કઈ કઈ નદીઓનો સંગમ? યમુના અને ગંગા, બરાબર. હવે મતલબ આની એક ટ્રીક છે કે કેવી રીતે યાદ રાખવું. આ લેફ્ટ સાઈડની છે અને આ રાઈટ સાઈડની, બરાબર. તો મતલબ એમ તો તમે યાદ રાખી શકો, યાદ રાખવું હોય તો पीएम के पर्सनल सेक्रेटरी ने जाके बोला पाकिस्तान और इंडिया के बीच वर्ल्ड वॉर होगा. एनाथी तमे याद राखी सको कि कई कई नदीओ छे एम. हाँ, पछी जे पेनगंगा नदी खरी ने कई साइड हती? डाबी के जमणी? डाबी साइड हती, बराबर. तो एनु ओरिजिन पॉइंट मतलब कि ए कई बाजुथी निकळे? तो अजंता रेंजीस मांथी निकळे, है ने. पछी एक सबरी, पछी इंद्रावती, ए क्या बाजू निकळे? तो चित्राकूट फॉल्स, बस्तर डिस्ट्रिक्ट, इंद्रावती टाइगर रिजर्व, बराबर. पछी प्राणहिता, प्राणहिता ए दक्षिण मतलब कि गोदावरीनी सौथी मोटी सहायक नदी, केम के एने बीजी 3 नदीओ मळे. कई कई? पेनगंगा, वेनगंगा अने वर्धा, बराबर. कई सौथी मोटी नदी? दक्षिण भारतनी सौथी मोटी नदी गोदावरी. पण गोदावरीनी सौथी मोटी सहायक पूछे तो प्राणहिता. પછી મેં તમને કીધું તું એસ્ચ્યુરીઝ વાળું, બરાબર. તો ડેલ્ટા તો તમને ખબર બધાને. એસ્ચ્યુરીઝ એટલે કે હે ને જે નદીનું ફ્રેશ વોટર હોય ને એ જઈને હે ને સાગરના ખારા પાણી સાથે ભળી જાય તો એને કહેવાય એસ્ચ્યુરી. આવો ફોટો હોય એસ્ચ્યુરીનો. અને આ વાળો કયો ડેમ? મેં તમને કીધું તું ને, નિઝામ ડેમ. નિઝામ ડેમ સૌથી જૂનો.